ખેડૂત મિત્રો, દિવસમાં ઓછામાં ઓછા 10 ફોન ડાયરેક્ટ આવે છે અને કેટલાક તો એમ કે મારે ઇમરજન્સી છે, સાંભળો આવો એક ફોન. કે આ રીતે ફોન કરવાની સિસ્ટમ નથી. જે સિસ્ટમ છે એને સમજો કે હેલો રમણીકભાઈ હાજી હા બોલો સાહેબ. એક 2070 માં જમીનમાં નાની મળી હતી. ઉભા રહ્યો નાની મળી કે નાના મળી જેને આપી એને ફોન કરવાની આપણી સિસ્ટમ શું છે? સિસ્ટમ હા પણ તમને નંબર ક્યાંથી આવ્યો? આ યુટ્યુબમાં જોઈને જ મેં લીધો. યુટ્યુબમાં જોઈને લખ્યા છે. એમાં અનેક વખત હું બોલું છું કે ફોન કરવાની સિસ્ટમ શું છે એ ક્યારે સાંભળી છે? નંબર બ્લોક કરી નાખી જવું બધું બોલ્યો છું હું. થોડીક ન્યાકણ થોડીક થર્ડ ને એવું થયું ને એટલે મેં કે સાહેબ નો વાત કરવી દો કે મને ખબર છે. તોય મેસેજ જ કરવાનો ને. ધૈર્ય ને એવું થયું તો અત્યારે મારવા એ વાત તમને 108 ની જેમ તમારે મારી જરૂર પડી. બોલો હાલો હવે સાહેબ એમાં એવું છે કે તો છે ને મોટા ભાગે માણસો હોશિયાર હોય છે. મારા નિયમનો ભંગ કરવા માટે પછી આવા બહાના દેખાડે કે મને આવી તકલીફ પડી છે એમ. નિયમ તો જાણો છો કે નથી જાણતા? ના જાણ્યું. કેવી રીતે લેવાનું છે માર્ગદર્શન? શું કહેવાનું છે બોલો? એમાં એવું છે કે જમીનમાં નાની નહીં 270 માં મળેલી છે 20 વીઘા. નહીં અત્યારે ઇમરજન્સી શું પડી? મને એવું કામ લેવાની ઈ કયો ને રમણીકભાઈ ને. તાત્કાલિક જેમ મને એવું કામ લેવા જાય કોર્ટે એમ તમારે મને અત્યારે ઇમરજન્સી માં પરમિશન લીધા વગર ફોન કરવાની શું જરૂરિયાત ઊભી થઈ? ઈ કયો પેલા. એટલે એવડા ઈ કહે છે કે એનો માર્ગ ને એવું નીકળે છે ને એટલે એના માટે ઈ ઇમરજન્સી નો થઈ. હું તમારો નંબર બ્લોક કરું છું. ના સાહેબ. તો ખેડૂત મિત્રો, આને ઇમરજન્સી કહેવાય. કદી રેવન્યુમાં ઇમરજન્સી હોતી જ નથી. ખોટી રીતે ફોન ન કરો. સિસ્ટમને અનુસરો કે મારી સિસ્ટમ શું છે. આ સેવાનો લાભ લેવો હોય તો સિસ્ટમ પૂરી સમજો. ગળું ઢળી થાકી ગયો કે ભાઈ માર્ગદર્શન લેવાની સિસ્ટમ આ છે એટલે તો ડાયરેક્ટ મોબાઈલ નંબર નથી દેતો, 1 by 1 આપું છું કે જેથી કરીને તમે મારી સિસ્ટમને સમજી લો બરાબર. આવી રીતે ડાયરેક્ટ ફોન ન કરો. દિવસમાં 10 વખત આવા ફોન આવે છે. આને ઇમરજન્સી કહેવાય. અરે કદી રેવન્યુમાં ઇમરજન્સી હોતી જ નથી. શેની ઇમરજન્સી ભાઈ? અને ઇમરજન્સી હોય તો કોઈ એડવોકેટ રાખી લો ને. આ માર્ગદર્શન પ્રમાણિકતાથી અને નિયમમાંથી જે રહે એના માટે થઈને છે. રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના એક પછી એક આંકડા હું આપતો જાઉં છું. રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના અત્યાર સુધી હું લગભગ બબેની જોડીની અંદર 3 વખત આંકડા આપી ગયો છું. આ રીતે 6 આંકડા તમારી પાસે આવી ગયા છે. રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરનો 7મો અને 8મો આંકડો 4 એટલે 44 છે. આ રીતે તમારી પાસે મારા 8 આંકડા આવી ગયા છે. બાકીના 2 આંકડા 9મો અને 10મા આંકડા માટે થોડી રાહ જુઓ. આ ભાઈ જેવું ન થાય એટલા માટે સિસ્ટમ બરાબર સમજો કે એક પછી એક તમને નંબર આપું છું. નંબરને સ્ટોર કરો. મારા જૂના ઓડિયો બધા સાંભળી જાઓ. તમારે પ્રશ્ન જ ન રહે. અને રહે તો પણ આની જેમ સીધો ફોન નથી કરવાનો. નકર દળીને ઢાંકણીમાં કાંઠે આવીને ડૂબી જશો. નંબર તો છેલ્લે હું બ્લોક કરીશ. જવાબ તો આપીશ નહીં. નિયમ ભંગ કરે એને જવાબ મળશે જ નહીં. ગમે એવી ચાલાકીથી નિયમ ભંગ કરશે તો એ નહીં મળે. તમારે મને મેસેજ કરવાનો છે. મેસેજથી હું એને જવાબ આપીશ ને જરૂર પડશે એમ ફોન પણ કરીશ. આ બધાને ફોન કરું છું. તમને શા માટે નહીં કરું? બધાને જવાબ આપું છું. આ ભાઈને કેમ ન આપ્યો? કારણ કે નિયમ ભંગ કરે છે. તો નિયમ ભંગ કરો. તમે એવું કેમ સમજો કે હું નવરો જ બેઠો છું તમારો ફોન આવેલે સીધો ઉપાડવા માટે? મારે 17 કામ હોય ને બીજા કે ના હોય. તો સિસ્ટમમાં રહેશો તો સૌને મારી સેવાનો લાભ મળશે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.